પશ્ચિમ જંગલ બોર્ડર પર 8 સિંહોના મોતના મામલે વન વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે। ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર પર થયેલા આ મોત પાછળ બેપ્સિયા જેવો ગંભીર રોગ જવાબદાર હોવાનું સામે આવતા તપાસ તેજ કરાઈ છે। મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગાંધીનગર વન વિભાગની ખાસ ટીમ ગીરમાં ધામા નાખીને તપાસ કરી રહી છે। હાલ ધારી ગીર પૂર્વમાં 350 જેટલા સિંહોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સમગ્ર સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સૂર્યકાંત જોડાઈ ગયા છે। જે સૂર્યકાંત, જોઈ શકાય છે એક પછી એક સિંહોના મૃત્યુ અને ત્યારબાદ વન વિભાગ પણ એક્શન મોડમાં છે। હાલ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે? આજે બેબસિયા નામનો રોગ ધારી ગીર પૂર્વ અને પશ્ચિમમાં ફેલાઈ ગયો છે, ત્યારે વન વિભાગ ગાંધીનગરના અધિકારીથી માંડીને ધારી અને અમરેલીના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે। સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ થઈ રહ્યો છે અને હાલ 350 જેટલા સિંહોનું સ્કેનિંગ અને તપાસ થઈ રહી છે। જસાધાર એનિમલ કેર સાથે અમરેલી, ધારી અને ગાંધીનગરના અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે અને આની સ્કેનિંગ કરી દેવામાં આવ્યું છે। અને સૌથી મહત્વની વાત એ છે કે 8 સિંહોના મોત થયા છે અને જે 2 સિંહોના મોત થયા છે તે ધારી પશ્ચિમ વિભાગમાં, એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીની જે બોર્ડર લાગુ પડે છે ત્યાંથી સંક્રમિત થઈ હોય તેવા 2 સિંહોના મોત થયાની જે વાત સામે આવી છે। સૌથી એક બીજી પણ મહત્વની વાત એ છે કે 12 જેટલા વેટરનરી ડૉક્ટરે રાજીનામા પણ આપ્યા છે આના અનુસંધાને, અને ઉચ્ચ સ્તરીય તપાસની અંદર જે છે તે વન વિભાગના મંત્રીશ્રીએ પણ જે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે। 2020-21ની અંદર પણ બેબસિયાના રોગથી ખૂબ જ મોટી સંખ્યામાં સિંહોના મોત થયા હતા। હાલ 8 સિંહોના મોત થયાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત એ છે કે સિંહ એ છે એ અમરેલી જિલ્લાની અને સમગ્ર એશિયાની શાન છે, એટલે તેમની ખૂબ જ પૂરતા પ્રમાણમાં સારી રીતે કાળજી લેવામાં આવી છે અને હવે વધુ સિંહો સંક્રમિત ન થાય તેની સંપૂર્ણપણે વન વિભાગ દ્વારા મોટી ટીમો કામે લાગી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।